મેટર થઈ ગયા અહીંયા. એમને ખબર નહીં શું મેટર થઈ છે. એ અંદર ચર્ચા હાલે છે અને બ્લોગ ઉતારવા જ નથી. આ બધા લખણ જો આ પછી એક થી હસવા હર હર મહાદેવ મિત્રો. તો કેમ છો બધા મજામાં જ છે. તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. અને અત્યારે હું માઇકમાં વિડીયો કેમ બનાવું ખબર? અહીંયા મોટર ચાલુ છે ને તેનો અવાજ આવે. હા, સુઝોન બધા અહીંયા છે. જો સુઝોન એ બધા અહીંયા. કીતુ વે આવ્યો છે. આજ રવિવાર છે, મારે તો રજા હતી પણ કીતુ ને એને રજા નથી. આજ મારે રજા નથી. તો હાલો હવે ઓલા ઘરે જવાનું છે. અત્યારે હું નાયો નથી. તો એ આવીને પછી પાછો ને અત્યારે 1 વાગી ગયો છે. કીનું 3 વાગે રજા પડે. એ કીનું ક્યાં કામે જાય ને એ તમને આ બતાવે. એટલે બ્લોગમાં બન્યા રહેજો. અમારે ખાઈને આગળ નાઈને ન્યા જવાનું છે. એટલે બ્લોગમાં બન્યા રહેજો. ઓનલાઈનમાં જાય છે એ હું કામ કરીને તમને બતાવી. એટલે બ્લોગમાં બન્યા રહેજો, બરાબર? તો હાલો. રવિવાર હતો એટલે હું તમને દેખાડું જો હમણાં. આ છે આપડા પ્રદીપ. અહીંયા તો ખરી પ્રદીપ. રવિવાર કેવી મજા આવે? રવિવાર મજા આવે ને ભાઈબંધ. ભાઈબંધ કેવાનું હોય તો આવી જાય પાછું કેવા વિડીયો ઉતારે. કીધું આવી ગયો સાઈસ લેવા બટર મિલ્ક. મરદ ભેગા થઈ જશે. એલા એમ નો અરે પણ હું કેદી આવડશે. હું આવ્યો તો મારી મમ્મી ન્યા. તો અહીંયા મેં જમી લીધું છે. હવે આપણે જવાનું છે કીનુને લેવા. કીનુને 3 વાગે રજા પડે. એ શું કામ કરે ને એ તમને હું બતાવી. એટલે બ્લોગમાં બન્યા રહેજો. એ ઓનલાઈનનું કરે એટલું તમને કહી દઉં. પછી ત્યાં જઈને હું તમને બ્લોગમાં બતાવી કેવી રીતે હોય, શું નહીં, બરાબર? એટલે બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે ઘરે રહી છે. જે નાવાનું છે હું નાયો નથી હજી, કેમ કે નાઇટમાં જતો એટલે હું જાગ્યો છો એટલે ડાયરેક્ટ અહીંયા આવ્યો હતો. હવે ઘરે જાય નાહીને પછી જાઉં કીનું લેવા. અત્યારે 2 વાગી જશે એટલે અડધી કલાકમાં નાહી ધોઈને જવું પડશે. નકર 3 વાગે રજા પડી જાય પાછી. હાલો અત્યારે નીકળીએ તો અહીં ઘરે. તો મિત્રો કીધું કેવું કર્યું ખબર? હમણાં અમારે ઘરે જવાનું હતું તો ઉમેશનો ફિરકો લઈને આવ્યો. ફિરકો ને પતંગ બધું લઈને આવ્યો. શરમ નથી આવતી. તો કેટલો શોખ એ પતંગો નો. બે લૂંટણિયા અમારી બેન પતંગ લૂંટીને જાય છે. આ વિસલો ને કીધું એ બે ચાલો માં ગેમ રમો. તો ગેમ પ્લે દો આપણો. મિત્રો હું નાઈ ધોઈને થઈ ગયો તૈયાર. તો હવે લઈ કીનુને લેવા જવાનું છે. હજી તો વાર છે તો વહેલા જઈને તો તમને બતાવી. ચાલો હું સુજો બે જઈ. ચાલો નીકળીએ. ત્યાં જઈને અમે મળીએ. મિત્રો અમે અહીંયા આવ્યા હતા કીનુને કામ કરે. હા, અત્યારે અંદર નથી જવું અમારે. હવે બહાર ઠીક છે. આ બધા ઓલા છે ને એ શર્ટ છે. એ શર્ટ ને પેકિંગ ને એવું બધું કરવાનું એને. એવું બધું હોય. મારી મમ્મીને બધા એક જ ઓલે કામ કરે. અંદર નથી જવું હવે. એ પછી કોક દી દેખાડી નકર મેટર થઈ જાય પાછી. તો આગળ કીનું આવશે. હજી 3 વાગી ગયા છે. હજી રજા નથી પડી. મને એમ કે પડી ગઈ છે. મિત્રો મેટર થઈ ગયા અહીંયા. એમને ખબર નહીં શું મેટર થઈ છે. એ અંદર ચર્ચા હાલે છે. પછી કે હમણાં કીનું આવે ને ત્યારે આવવાની ના પાડતા લાગે એવું લાગે છે મને. તને કેમ લાગે? મને એવું જ લાગે. હવે જોઈ હું થાય પછી તમને કહું. 3 વાગે પહેલાં રજા દી દેતા. હવે કોને ખબર નથી દેતા. કંઈ ખબર નહીં હોય પછી કહું તમને આવે છે. તો આવું કાંક છે. આ બધા ઓલા આપણે ફ્લિપકાર્ટના ને એમેઝોનના આવે ને એ શર્ટ છે આ બધા. આ શર્ટ આવે કેમ જો અહીંથી આ આઈલી નીચે નાખ્યા. આમાં એક હરખા શર્ટ છે. તો મિત્રો અમે આવ્યા હતા હીરાબાગ. એક વસ્તુ તમને બતાવું. અહીંયા હું લખ્યું જલારામ મોટર્સ. જલારામ મોટર્સ લખ્યું તો ના 2 વ્હીલ શું લેવા મળે, ના 2 વ્હીલ શું લેવા મળે એ કોમેન્ટ કરી દેજો તમને ખબર હોય. ઉપર લખ્યું છે જલારામ મોટર્સ રેડી. તો ના 2 વ્હીલ મળે. એ કેમ? તો અત્યારે અમે અહીંયા હીરાબાગ ઊભા છીએ. કીનુની આવે છે. મારી મમ્મીને બે એકલા હતા ને એટલે મેં કીધું તમે વયાવો રક્ષામાં આવે. તો અત્યારે હીરાબાગ ઊભો છું. અહીંથી પછી તમને કે હું થયું ના રેડી. મેટર થઈ ગઈ છે થોડી, બહુ નહીં થોડી. મિત્રો અત્યારે આવ્યા છીએ ધાબા ઉપર ને કીનું હાડી પહેરી. કીનું હું છું સુના મેટર શું હતી કેતો ના પાડીને તમને કીધું એ કરો ને એવા શું લે
આવું જ કરતી હોય બ્લોગ ઉતારવા જ નથી તમને કોઈ બ્લોગ ઉતારવાનું કીધું કેમ કન્ટેન્ટ ગોતવાનો વ્યૂઝ આપવાનો આપણે પૈસા કમાવાનું છે. બહાર નથી નાખી ઓફિસની બંધ કરી તો હું જ ખાલી એમ કહું તારે એમ કહેવાય એ કાંઈ નહોતું આમ હતું ને ઓલું હતું એમ કરી નાખ. નહીં એવું માં નથી મારું નાખવું છે તો હાલો મિત્રો એ જે હોય એ આપણને ખબર ન હોય એ ઓફિસનું એ ઓફિસમાં રહેવા દે. તો અત્યારે કીનું તૈયાર થઈ ગઈ છે ને ફોટા પલ્લી થોડાક લ્યો ને જલ્દી પાછું તો હજી આમથી આમ કરે છે એટલે બ્લોગ એની આ તો કેવી માણસ હતી એટલે બ્લોગ ન ઉતારવા દે. તો બોલાવવાનું જ ન હોય તો મારે પછી ફટાફટ બધાને આમ જો આખું ઘર ભરાઈ ગયું મોટું ઘર લેવું પડશે એવું લાગે આમ જો ઘરે નાનું પડે જો કેટલા જણા છે ઘર નાનું પડશે હજી તો થોડાક માણસ આવવાના બાકી છે હજી હમણાં 5 જણા આવશે જો એટલા મહેમાન આવી ગયા શું કરું શાક બનાવો પછી મહેમાનનું કહેતો ને એ મહેમાન આવી ગયા આ તો મોટા હો ગયા બડા આમ જો તો મિત્રો અલા તૂટી જા હેલા હજી એક માણસ જાય છે ઓળખ પેશાન પડતા હે ઓળખતા મિત્રો અમે ધાબા પર ક્યારના પતંગો સગાવીએ આ કાંઈ નાના નાના છોકરા છે બધે પતંગો સગાવે આમ જોતો ઓલો જોતો પતંગો લૂંટે ક્યારનું પતંગ લૂંટી હતી કોકની પતંગ લૂંટ લીધી જોતો કેવો માણસ છે જોજો જો સનસેટ જો તમે કેવું મસ્ત સનસેટ છે હા એ સનસેટ જો કેવું મસ્ત છે અને જો એટલી પતંગ સગે છે હજી ઉત્તરાયણ નથી આવી ને ખીહેર એટલી પતંગો સગે તો વિચારો ઉત્તરાયણ આવે ત્યારે કેટલી સગે આપણે એનો બ્લોગ બનાવશું એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો જો અને અમારું ધાબુ આ એ રૂમ રાખીને મોટું મોટું આ તો એક વિડીયો બધું કહી દીધું 10 મિનિટનો વિડીયો બનાવીને ક્યાં કર્યા અહીંયા ભાઈ પણ બધા પર એક પતંગ કાઢે એક ખાલી અહીંથી માસી જોવે આમાં જો આવ્યા હમણાં અરે માસી બોય તો આપણે રૂમમાં ગડી ગીધા આ બધા જો આ બધા લખણ જો આ એ કોકના એલા કપડા શું ઓલું કરો તમે પડી તો ગઈ જો હમણાં 2 મિનિટ ઇશ્ક ભૂલા લઈ લે આઈ લે ગાય આમ જો ગાય પકડી લે એ પ્રદીપ લે પ્રદીપ મને તો કરી લે આલે આ હાથ પકડી અબ મારો હાથ પકડી ગયો પછી એક થી હસવા ભાઈ ઓલું જંજુ ઓલું કઈ ખોવાઈ ગયું અરે ઓલું કઈ ખોવાઈ ગયું હતું ઈ ઓલા હું પાછી ધમાલ ચાલુ થઈ ગઈ આમ સો બધા મોટા છો ઘરે આવી ગયા હું ઘરે ખોઈ ગયો એમ કે માથું દુખે છે સવારે નીંદર પૂરી નથી કરી નાઇટમાં લાવ્યો હતો એટલે 1-2 કલાક જ હતો એટલે અત્યારે ઘડી ખોઈ જાવ કીનું જમવાનું બનાવે ત્યાં સુધી ખોઈ જાવ અત્યારે કીનું ખાવાનું બનાવે છે કીનું શું બનાવીશો ખાવાનું બટેકા ને બીજું બટેકાને સોળે ચાલો એ ખાવાનું બનાવ નાખી ત્યાં સુધી ઘડી આરામ કરી લો પછી બ્લોગ એડિટ કરો અને બ્લોગ બનાવવા કંઈ હેલું નથી તમને એમ લાગે બ્લોગ બનાવવું હેલું છે ટાઈમ દેવો પડે એડિટ કરવામાં ટાઈમ દેવો પડે તો અહીંયા બ્લોગ બને એમનો બ્લોગ ન બને ભાઈ હાલો ઘડી આરામ કરી લઈ પછી મળીએ ઘરે આવી ગયા છે કેટલા વાગે ખબર 11 વાગે ઘરે આ બ્લોગ આપણે પૂરો કરી દઈએ હવે છે ને મિની બ્લોગ ડેઈલી આવશે ને અઠવાડિયે એક લોંગ વિડીયો આવશે મિની બ્લોગ ડેઈલી આવશે તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો આ બ્લોગ અહીંયા સુધી બ્લોગ તમને કેવો લાગ્યો તો હાલો આ બ્લોગ અહીંયા સુધી બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કરો એક લાઈક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળે છે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ત્યાં